ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ। એમાં જોઈએ થિયરી। સંખ્યાનો વર્ગ। આપેલી સંખ્યા એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે। જે સંખ્યા આપેલી હોય, ઉદાહરણ તરીકે લઈએ તો એક સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવામાં આવે તો એ જે સંખ્યા મળે તેને વર્ગ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે નીચે જોઈએ તો 1 ગુણ્યા 1 1નો વર્ગ થાય 1, 2 ગુણ્યા 2 2નો વર્ગ 4, 3 ગુણ્યા 3 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400। તો આના આધારે એક જ સંખ્યાનો એ જ સંખ્યા વડે જો ગુણાકાર કરવામાં આવે તો એ જે જવાબ મળે તો એ જ સંખ્યા એનો વર્ગ તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતના આગળ જોઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ। આપેલી સંખ્યા જો કોઈ સંખ્યા પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહેવાય। કોઈ સંખ્યા આપેલી હોય પણ એ સંખ્યા કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ હોવી જોઈએ તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 0, 1, 4, 6 કે 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહેવાય। કોઈ સંખ્યાની પાછળ 0 આપેલા હોય કાં તો 1, 4, 6 કે 9 સંખ્યા આપેલી હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તેમ કહેવાય। પણ ઘણીવાર એવું બને કે બધી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હોતી। પૂર્ણ વર્ગ સંખ્યાઓ આમ અનંત હોય છે પણ બધી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાતી નથી। એના જ આધારે આપણે જોઈએ તો એકમનો અંક 1 હોય અથવા 9 હોય તો હંમેશા વર્ગ કરતાં એકમનો અંક તમને પાછળ 1 જ મળે। 1 લઈએ તો 1નો વર્ગ કર્યું તો 1નો વર્ગ 1 જ થાય। જ્યારે 9નો વર્ગ કરવામાં આવે તો 9નો વર્ગ 81, તો 81ની પાછળ પણ 1 આવે તો એનો વર્ગ કરતાં આપણને એકમનો અંક 1 મળે છે। એવી જ રીતના 2 અથવા 8, 2નો વર્ગ કરીએ તો 4 અને 8નો વર્ગ કરીએ તો 64, 64ની પાછળ 4 આવે એટલે એમના એકમનો અંક પણ 4 થશે। તો એ 2 અને 8નો વર્ગ કરવામાં આવે તો એમનો એકમનો અંક તમને 4 મળશે। જ્યારે એકમનો અંક 3 અથવા 7 હોય અને જો તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો તમને હંમેશા એકમનો અંક 9 મળશે। 3નો વર્ગ કરીએ તો 9 અને 7નો વર્ગ કરવામાં આવે તો 49, તો એમનો એકમનો અંક પણ તમને 9 મળશે। એવી જ રીતના 4 અને 6, 4નો વર્ગ કરીએ તો 16, તો એની પાછળ એકમનો અંક 6 અને 6નો વર્ગ કરીએ તો 36, તો એની પાછળ એ 6, તો એનો એકમનો અંક પણ તમને 6 મળશે। તો જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તે સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તો તે સંખ્યાનો અંક જે મળે તો એ તમને 6 મળશે। 5 લેવામાં આવે, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એ જ સંખ્યાનો જો હું વર્ગ કરું તો મળતી સંખ્યા મને 5 મળશે। ઉદાહરણ તરીકે જોઈએ 5, તો 5નો વર્ગ 25, તો એનો એકમનો અંક પણ 5 મળશે। એવી જ રીતના જે સંખ્યાનો એકમનો અંક 1 શૂન્ય હોય તો એનો જો વર્ગ કરવામાં આવે તો એના 2 શૂન્ય થઈ જાય છે। જે એકમનો અંક 0 આપેલો હોય, એક જ શૂન્ય હોય તો 2 શૂન્ય થઈ જાય છે। અને જે સંખ્યાનો એકમ અને દશકનો અંક 2 શૂન્ય હોય અને જો તેનો વર્ગ કરવામાં આવે તો એના 4 શૂન્ય થઈ જાય છે।
એવી જ રીતના એકી સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો તમને હંમેશા એકી જ સંખ્યા મળે છે, અને બેકી સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો હંમેશા બેકી જ સંખ્યા મળે છે. એકી સંખ્યામાં આપણે જોઈએ તો 1, 3, 5, 7, 9 વગેરે વગેરે. જ્યારે બેકી સંખ્યામાં 2, 0, 2, 4, 6, 8 વગેરે. તો આ બેકી સંખ્યાઓ મળે અને એકી સંખ્યાનો વર્ગ કરતાં તમને એકી સંખ્યાઓ મળે છે. એવી જ રીતના બે વર્ગ વચ્ચેની સંખ્યા શોધવાનું સૂત્ર 2 ગુણ્યા n. બેકી સંખ્યાઓ શોધવામાં આવે અને જો બેકી સંખ્યાઓ શોધવાનું સૂત્ર 2n, n આધારે તમને સંખ્યા આપેલી જ હશે, અને વર્ગ શોધવાનું સૂત્ર છે a પ્લસ બી આખાનો વર્ગ એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. જ્યારે વર્ગ શોધવામાં આવે, કોઈ સંખ્યા આપવામાં આવે 25, તો 25ના આધારે વર્ગ શોધવામાં આવે, 25નો વર્ગ શોધો તો વર્ગ આધારે શોધવાનું સૂત્ર, એના આધારે બે રકમ પાડવી પડે a અને b. 20 પ્લસ 5 આખાનો વર્ગ, એ રીતના અલગ સંખ્યાઓ પાડી અને વર્ગ શોધવામાં આવે છે. એવી જ રીતના પાયથાગોરીન ત્રિપુટી. પાયથાગોરીન ત્રિપુટી 3 હોય છે. ત્રિપુટી એટલે 3, તો 3 શોધવાનું હોય છે. પહેલું 2n, nનો સ્ક્વેર માઇનસ 1, અને ત્રીજી ત્રિપુટી છે nનો સ્ક્વેર પ્લસ 1. આગળનું વર્ગમૂળ. વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે જે સંખ્યાઓના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાનું વર્ગમૂળ કહેવામાં આવે છે. કોઈ સંખ્યા આપવામાં આવે અને જો એ કોઈ સંખ્યા એનો વર્ગ હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની શકે છે, અને જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો તેનું વર્ગમૂળ પણ નીકળી શકે. જો ઉદાહરણ તરીકે જોઈએ તો 4નો વર્ગ કરીએ તો 16 થાય. 4નો વર્ગ કરવામાં આવે તો 16, પણ જો 16નું વર્ગમૂળ કાઢવામાં આવે તો 4 થાય. તો આ જે સંખ્યા આપી છે તે વર્ગ કરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બની શકે છે, અને જે પૂર્ણ વર્ગ સંખ્યા બની તેનું વર્ગમૂળ પણ નીકળી શકે છે. આવી જ રીતના વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત, જ્યારે વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે તેનો સંકેત આપણને આપવામાં આવેલો હોય છે. 7નો વર્ગ 49 થાય. જ્યારે 49નું વર્ગમૂળ કાઢવામાં આવે તો 7 થાય. 49નું વર્ગમૂળ 7નો વર્ગ 49, એટલે વર્ગ ઉડી જશે, એટલે તમને 49નું વર્ગમૂળ 7 નીકળશે. સ્વાધ્યાય 6.1 થિયરીના આધારે જોઈએ તો નીચે આપેલા સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? જે સંખ્યા આપી છે એ સંખ્યાનો એકમના અંકનો વર્ગ કરવાનો અને વર્ગ કરતાં જે સંખ્યા મળે તે લખવાની છે. પહેલું આપેલું છે 81. 81 એમાં એકમનો અંક છેલ્લો હોય ને એકમનો અંક કહેવાય, આગળ હોય તેને દશકનો અંક કહેવાય. તો એકમના અંકનો વર્ગ કરવાનો, 1નો વર્ગ કરીએ તો 1 થાય. 81માં એકમનો અંક 1 છે. હવે 1નો વર્ગ કરવામાં આવે તો 1નો વર્ગ શું થાય? 1 જ થાય. 1 એકા 1. તો માટે 81 સંખ્યાનો એકમનો અંક 1 છે, એટલે જવાબ મળશે 1. એવી જ રીતના બીજું 272. એકમનો અંક લેવાનો, એકમ, દશક ને 100. એકમના અંકના આધારે જ શોધવાનું છે. તો આમાં એકમનો અંક આપણને આપેલો છે 2. એકમનો અંક 2 છે. 2 ગુણ્યા 2 બરાબર 4. માટે 272 સંખ્યાનો એકમનો અંક 4 મળશે. 4 છે. એવી જ રીતના ત્રીજું 799. 799માં એકમનો અંક 9. એકમનો અંક 9 છે. 9નો વર્ગ કરવામાં આવે તો 9 ગુણ્યા 9
81 એમાં એકમનો અંક જોવાનો એટલે 1 મળશે આપણને, એટલે માટે 799 સંખ્યાનો એકમનો અંક 1 છે. એની પછીની સંખ્યા આપી છે 3853, તો એમાં એકમનો અંક 3, એકમનો અંક 3 છે. 3 ગુણ્યા 3 9, માટે 3853 સંખ્યાનો એકમનો અંક 9 છે. એની પછીની સંખ્યા 1234, એકમનો અંક આપણને આપ્યો છે 4, એકમનો અંક 4 છે. 4 ગુણ્યા 4 16, છેલ્લો અંક જોવાનો એટલે 6 એકમનો અંક મળશે, માટે 1234 સંખ્યાનો એકમનો અંક 6 છે. આગળની સંખ્યા આપી છે 26387, તો એમાં એકમનો અંક 7, એકમનો અંક 7 છે. 7 ગુણ્યા 7 49, તો એકમનો અંક આપણને 9 મળશે, માટે 26387 સંખ્યાનો એકમનો અંક 9 છે. આગળની સંખ્યા આપેલી છે 52698, તો એકમનો અંક 8, એકમનો અંક 8 છે. 8 ગુણ્યા 8 49, આપણને જવાબ મળશે કેટલો? 9 એકમનો અંક, માટે 52698 સંખ્યાનો એકમનો અંક 9 છે. આગળની સંખ્યા આપેલી છે 99880, તો એમાં એકમનો અંક 0, એકમનો અંક 0 છે. 0નો વર્ગ કરવામાં આવે તો 0 થાય, માટે 99880 સંખ્યાનો એકમનો અંક 0 છે. આગળની સંખ્યા આપી છે 12796, એકમનો અંક 6 આપેલો છે, એકમનો અંક 6 છે. 6નો વર્ગ કરવામાં આવે તો 36, એકમનો અંક આપણને 6 મળશે, માટે 12796 સંખ્યાનો એકમનો અંક 6 છે. આગળની સંખ્યા આપી છે 55555, તો 55555માં 5 એકમનો અંક 5 છે. 5નો વર્ગ કરવામાં આવે તો 25, તો એકમનો અંક 5 મળશે. 55555માં સંખ્યાનો એકમનો અંક 5 છે. પ્રશ્ન બીજો, નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણ સહિત સમજાવો. નીચેની જે સંખ્યા આપેલી છે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી, કારણ સમજાવવાનું છે. પહેલું આપેલી છે રકમ 1057, તો તે સંખ્યામાં આપણે જોવાનું 7
પાછળનો એકમનો અંક 7 આપેલો છે, તો 7 થિયરીમાં આપણે જોયેલું પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કહેવાય? તો 0 જે સંખ્યાની પાછળ 0, 1, 4, 5, 6 કે 9 હોય તો જ તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 7 સંખ્યા આવે ન એટલે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો કારણ સહિત સમજાવવાનું છે. તો 1057માં એકમનો અંક 7 છે. કારણ સમજાવવાનું છે. જે 0, 1, 4, 5, 6 કે 9માં નો નથી માટે પૂર્ણ વર્ગ નથી. એવી જ રીતના બીજી સંખ્યા આપી છે 23,453. એમાં એકમનો અંક 3. પૂર્ણ વર્ગ કોને કહેવાય? જેમાં 0, 1, 4, 5, 6 કે 9 આવે તો 3 આવે ને એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 23,453માં એકમનો અંક 3 છે એટલે તે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં કહેવાય. કારણ કે જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી માટે પૂર્ણ વર્ગ નથી. એવી જ રીતના આપેલું છે તમને 7,928. 8 એકમનો અંક તો 8 નહીં આવે એકમનો અંક, એટલે એકમનો અંક તમને 8 મળશે ને એટલે તે પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 7,928માં એકમનો અંક 8 છે. જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી માટે પૂર્ણ વર્ગ નથી. પછીની સંખ્યા આપેલી છે 2,22,222. એમાં એકમનો અંક 2 તો એમાં પણ 2નો સમાવેશ થતો નથી એટલે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2,22,222 એકમનો અંક 2 છે. જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી માટે પૂર્ણ વર્ગ નથી. એની પછીની સંખ્યા આપી છે 64,000. 64,000માં 3 શૂન્ય છે અને એકમનો અંક આપણને આપ્યો છે 3 શૂન્ય એટલે એકી સંખ્યા, અને જ્યારે 3 સંખ્યા આપી તો 3 સંખ્યાના આધારે એકી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને પાછળ શૂન્ય આપેલું છે. શૂન્ય પૂર્ણ વર્ગમાં સમાવેશ થાય પણ શૂન્ય આપણને કુલ 3 આપેલા છે એટલે એકી સંખ્યા હોય તો એના આધારે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તેમ કહેવાય. 64,000માં શૂન્યની સંખ્યા એકી છે માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એની પછીની રકમ 8,989,722. એકમનો અંક આપણને આપ્યો છે 2 તો 2 પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એકમનો 89,722 એકમનો અંક 2 છે. જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી માટે પૂર્ણ વર્ગ નથી.
2,22,000 આપણને એકમનો અંક આપ્યો છે શૂન્ય, પણ 3 શૂન્ય છે. 3 શૂન્ય એટલે એકી સંખ્યા, એટલે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જ્યારે તમને 3 શૂન્ય આપવામાં આવે ત્યારે તે એકી સંખ્યા હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 2,22,000 માં શૂન્યની સંખ્યા એકી છે, માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એની પછીની સંખ્યા આપેલી છે તમને 5,50,000. પછીની સંખ્યા આપેલી છે 5,05,050. 5,05,050 માં 3 શૂન્ય હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 5,05,050 માં શૂન્યની સંખ્યા એકી છે, માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી.